ઘણા સમય પહેલાની વાત છે. શિથિલા નગરીમાં દ્રુપદ નામનો રાજા રાજ કરતો હતો. એની રાણી ખૂબ જ સુંદર અને ગુણવાન હતી. રાજાના રાજ્યના કામમાં સાચી સલાહ આપતી હતી. એ ખરેખર બુદ્ધિશાળી રાણી હતી. રાજા અને પ્રજા સૌ કોઈ તેને ખૂબ જ માન આપતા હતા. આ રાજા અને રાણીની એક સુંદર અને ગુણવાન રાજકુમારી હતી. એનું નામ સુભદ્રા હતું. અનેક દાસીઓ એની સેવામાં કાયમ હાજર રહેતી. રાજકુમારી સુભદ્રાને નવી નવી અજબ ગજબની વસ્તુઓ જોવાનો અને મેળવવાનો ખૂબ જ શોખ હતો. એને જે વસ્તુ ગમી જાય તે ગમે એટલી કિંમત ચૂકવીને પણ રાજાના સેવકો તેના માટે ખરીદી લાવતા. રાજાને એના સિવાય બીજું કોઈ સંતાન ન હોવાથી એની દરેક ઈચ્છા ગમે એમ કરીને એ પૂરી કરતા હતા. એક દિવસ રાજકુમારી રાજા પાસે આવી અને બોલી, પિતાજી, મને પક્ષીઓને હોય છે તેવી પાંખો જોઈએ છે, જેથી હું એને લગાડીને પક્ષીની જેમ જ આકાશમાં ઉડી શકું, મને ફાવે ત્યાં જઈ શકું. રાજકુમારી નાદાન હતી. આવી પાંખો દુનિયામાં ક્યાંય હોય? કોઈ પણ માણસ ક્યાંયથી લાવી શકે? રાજકુમારીની વાત સાંભળી થોડી વાર માટે તો જાણે રાજાનું મગજ ચકરાઈ ગયું. પણ શું થાય? આ માગણી એક રાજકુમારીની હતી. અત્યાર સુધી લાડમાં તેની દરેક ઈચ્છા પૂરી કરી હતી, માટે આ માગણી પણ પૂરી કરવી જ પડે ને. રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવી દીધો. રાજકુમારી જેને લગાડીને આકાશમાં ઉડી શકે તેવી પક્ષીઓ જેવી પાંખો લઈ આવનારને મોંમાગ્યું ઇનામ આપવામાં આવશે. નગરમાં ચારેય તરફ આ વાત ફેલાઈ ગઈ. બધે રાજકુમારીની આવી વિચિત્ર ઈચ્છા અને રાજાના ઇનામની વાતો થવા લાગી. એ જ નગરમાં એક ખેડૂત રહેતો હતો. એનો એક પુત્ર હતો. એનું નામ ચંદ્રકાંત હતું. આ ચંદ્રકાંત યુવાન હતો, તંદુરસ્ત હતો, તેમ છતાંય કઈ કામ ધંધો કરતો નહોતો. બહાદુર હતો, નીડર હતો, સાથે સાથે આળસુ પણ હતો. બિચારો ભલો ખેડૂત પોતાના આળસુ અને કામચોર પુત્રને કારણે ખૂબ જ દુઃખી હતો. આવક ઓછી હોવાના કારણે કામમાં મદદ કરીને ગરીબી દૂર કરવા તેને ખૂબ જ સમજાવતો. પણ એનો નફટ પુત્ર એની વાત ક્યારેય સાંભળતો નહોતો. એક દિવસ કંટાળીને ખેડૂતે ચંદ્રકાંતને કહ્યું, બેટા, તે રાજાનો ઢંઢેરો સાંભળો? હા પિતાજી, મેં રાજકુમારીની પાંખો અને રાજાના ઇનામ વિશેની વાતો સાંભળી છે. તો મૂર્ખના સરદાર, તું પોતે જ આ કામ કરવા કેમ નથી નીકળી પડતો? જો તું રાજકુમારી માટે પાંખો લાવી દે તો રાજા આપણને જે ઇનામ આપશે તેમાં આપણી 7 પેઢીની ગરીબી દૂર થઈ જશે. ચંદ્રકાંત બહાદુર
અને નીડર તો હતો જ. એને પોતાના પિતાની વાત સાચી લાગી. અત્યાર સુધી મેં કંઈ જ કર્યું નથી. જરૂર મારે આ કામ કરી બતાવવું જોઈએ. મારા માતા પિતાનું દુઃખ અને ગરીબી દૂર કરવા જોઈએ. બીજા દિવસે સવારે એ પોતાના માતા પિતાના આશીર્વાદ લઈ રાજકુમારી માટે પાંખો શોધવા નીકળી પડ્યો. ચંદ્રકાંત ઘણા દિવસો સુધી ચાલતો રહ્યો. જીવનમાં કંઈક નવું કરવાની, કંઈક મેળવવાની અને જિંદગીભર કમાવું ન પડે એટલું ધન મેળવી લેવાની ધૂનમાં આગળ ને આગળ એ વધતો હતો. રસ્તામાં એને એક જગ્યાએ કૂવો દેખાયો. એ કૂવામાંથી એક વૃદ્ધ સ્ત્રી પાણી કાઢતી હતી. નવાઈની વાત એ હતી કે પાણી ભરેલી ડોલ એ વૃદ્ધ સ્ત્રી જમીન ઉપર નાખી દેતી હતી, ઢોળી નાખતી હતી, પછી ફરીથી બીજી ડોલ પાણી કાઢતી હતી. બિચારી એ સ્ત્રી ખૂબ જ થાકી ગઈ હતી. એને સખત મહેનતના કારણે આંખ ચડી ગઈ હતી. ચંદ્રકાંતને એની દયા આવી. ચંદ્રકાંતે કહ્યું, માજી, લાવો હું તમને પાણી કાઢવામાં મદદ કરું. એ વૃદ્ધ સ્ત્રીએ પોતાની ડોલ તરત જ ચંદ્રકાંતના હાથમાં આપી દીધી. ચંદ્રકાંત ધીરે ધીરે એક પછી એક ડોલ પાણી કૂવામાંથી કાઢવા લાગ્યો અને પછી જમીન ઉપર ઢોળવા લાગ્યો. આમ ને આમ ચંદ્રકાંતે લગભગ 100 ડોલ પાણી કાઢ્યું અને જમીન ઉપર નાખી દીધું. પછી થાકી ગયો એટલે વૃદ્ધ સ્ત્રી પાસે આવીને બેસી ગયો. વૃદ્ધ સ્ત્રી એને પોતાની સાથે ઝૂંપડામાં લઈ ગઈ. પોતાના માટે જે કંઈ થોડું ઘણું ભોજન તૈયાર હતું તે એને પીરસવા લાગી. બને જમવા લાગ્યા. ચંદ્રકાંતે પૂછ્યું, માજી, તમે આટલી મહેનત કરીને કૂવામાંથી પાણી કાઢો છો, પછી એને જમીન ઉપર શા માટે ઢોળી નાખો છો? આવું કરવાનું કારણ શું છે? વૃદ્ધ સ્ત્રીએ ચંદ્રકાંતની વાત સાંભળી અને થોડી વાર સુધી ચૂપ રહી. પછી બોલી, હું ખેતરમાં પાક ઉગાડવા માટે કૂવામાંથી પાણી કાઢતી હતી. ચંદ્રકાંતને એની વાત સાંભળીને ખૂબ જ નવાઈ લાગી. પાક ઉગાડવા માટે? પણ મને તો ત્યાં કૂવા પાસે કોઈ ખેતર દેખાયું નથી. વૃદ્ધ સ્ત્રી બોલી, બેટા, એ ખેતર અહીંથી 3 ગામ દૂર આવેલા એક મોટા કિલ્લામાં છે. જે પાણીની નીક તે જોઈ છે તે પેલા કિલ્લા સુધી જાય છે. એક સમયે એ કિલ્લાની હું માલિક હતી, પણ હવે એક દુષ્ટ જાદુગરે તેની ઉપર પોતાનો કબજો કરી લીધો છે. એણે મારા જાદુને તોડી નાખ્યો છે. મારી દરેક વસ્તુ ઉપર પોતાનો અધિકાર જમાવી લીધો છે અને કૂવામાંથી પાણી કાઢવાનું કામ મને સોંપી દીધું છે. એ મારો માલિક બની ગયો છે.
મારો પુત્ર પણ એની કેદમાં છે. પણ આ બધી વાત છોડ, તું ક્યાં જવા માટે નીકળ્યો છે? માજી, હું એક એવી પાંખો શોધવા નીકળ્યો છું કે જેને લગાડીને પક્ષીની જેમ આકાશમાં ઉડી શકાય. પણ તું એવી પાંખોનું શું કરીશ? હું એ પાંખો અમારા રાજાને આપીશ, જેથી એ મને ખૂબ ઇનામ આપશે અને અમારી ગરીબી દૂર થઈ જશે. તો પછી હું તને તારા કામમાં મદદ કરીશ. હું તને એક એવું ઝાડ બતાવીશ કે એના પાંદડાની પાંખો બનાવી લઈશ તો કોઈ પણ વ્યક્તિ એને લગાડીને આકાશમાં ઉડી શકશે. માજી, એ ઝાડ ક્યાં છે? મને જલ્દી બતાવો. પણ એ મેળવવા તારે મારું એક કામ કરવું પડશે. હું હવે ઘરડી થઈ ગઈ છું. મારામાં શક્તિ રહી નથી, જેના કારણે હું એ દુષ્ટ જાદુગરનો સામનો કરી શકતી નથી. માટે તારે પેલા જાદુગરને મારી નાખીને મારા પુત્રને તેની કેદમાંથી છોડાવવો પડશે. આ સાંભળી ચંદ્રકાંત નિરાશ થઈ ગયો. એ વિચારવા લાગ્યો, હું એ દુષ્ટ જાદુગર સાથે કેવી રીતે લડી શકીશ? છતાં થોડી વાર પછી એ વૃદ્ધ સ્ત્રીને પેલા કિલ્લાની જગ્યા પૂછીને એ તરફ ચાલવા લાગ્યો. રસ્તામાં ભૂખ લાગે ત્યારે ખાવા માટે થોડું ભોજન ઘરડી સ્ત્રીએ એને બાંધી આપ્યું હતું. ધીરજ અને હિંમતપૂર્વક ચંદ્રકાંત જાદુગરને મારી નાખવાની યુક્તિઓ વિચારતો આગળ ને આગળ વધતો હતો. રસ્તામાં એક જગ્યાએ ભૂખ લાગી એટલે ભોજન કરવા બેસી ગયો. એ એક ઝાડ નીચે બેઠો તો એની નજર પોતાની નજીક આવતા એક ભયંકર વીછી ઉપર પડી. ચંદ્રકાંત વીછીને જોઈ જરાય ગભરાયો નહોતો અને જ્યારે વીછી એકદમ નજીક આવી ગયો ત્યારે થોડું ખાવાનું તેની પાસે મૂકી દીધું. વીછી ખાવા લાગ્યો. થોડી વાર પછી વીછીએ કહ્યું, ભલા માનવી, તે મને ખાવાનું આપી મારું પેટ ભર્યું છે. તારો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. પણ જો તને મારી વાત સાચી લાગતી હોય તો મને તારી સાથે રાખી લે. હું તારા કામમાં મદદ કરીશ. ચંદ્રકાંતે એને માણસની જેમ બોલતો જોયો ત્યારે ખૂબ જ નવાઈ લાગી. પછી એને પોતાના ખિસ્સામાં મૂકીને આગળ વધવા લાગ્યો. ચાલતા ચાલતા સાંજ પડી ગઈ. એની નજર એક મોટા કિલ્લા ઉપર પડી. રાતનો અંધકાર ફેલાઈ ગયો ત્યારે એ કિલ્લાના દરવાજા સુધી પહોંચી ગયો. ચંદ્રકાંતે દરવાજો ખટખટાવ્યો પરંતુ કોઈએ દરવાજો ન ખોલ્યો. એની નજર દરવાજે લટકતા ઘંટ ઉપર પડી. એણે ઘંટ વગાડ્યો. ઘંટ વાગતા જ પોતાની મેળે કિલ્લાનો દરવાજો ખુલી ગયો. એ અંદર દાખલ થયો.
પણ કોઈ માણસ એને ન દેખાયો. અંદર અનેક પથ્થરની મૂર્તિઓ ઊભી હતી. ચંદ્રકાંત ધીમે ધીમે અંદર જવા લાગ્યો. ચાલતા ચાલતા એ જાદુગરનો સામનો કેવી રીતે કરવો એના જ વિચાર કરતો હતો. એની નજર એક મોટા મહેલ ઉપર પડી. ચંદ્રકાંત એમાં ઘૂસી ગયો. એણે જોયું તો ત્યાં એક જગ્યાએ નીચે ઉતરવા માટેની સીડીના પગથિયા દેખાયા. એ નીચે ઉતરવા લાગ્યો. નીચે પહોંચી તેણે જોયું તો ત્યાં એક મોટું ભોંયરું હતું. એ ભોંયરામાં આગળ વધવા લાગ્યો. રસ્તો પૂરો થયો ત્યારે એ એક દરિયા કિનારે આવી પહોંચ્યો હતો. ઉપર આકાશ, સામે ઉછળતો દરિયો અને દરિયા કિનારાની ઠંડી હવા. ચંદ્રકાંતને ખૂબ જ રાહત થઈ. ઓહો, ખરેખર આ કિલ્લો અદ્ભુત છે. કેવો છુપો રસ્તો છે. પણ આ દુષ્ટ જાદુગર છે ક્યાં? ચંદ્રકાંત હજી આવા વિચારો કરતો તો ત્યાં જે કરતલા જેવો ભયંકર, વિકરાળ, બિહામણા જીવે એકાએક એને પોતાના બંધનમાં જકડી લીધો. ચંદ્રકાંત એ જીવને જોઈને બેભાન થઈ ગયો. કારણ કે આવું પ્રાણી એણે ક્યારેય જોયું નહોતું. જ્યારે ચંદ્રકાંત ભાનમાં આવ્યો ત્યારે તે એક ગુફામાં હતો. એને ક્યાંકથી સડી ગયેલા માંસની તીવ્ર દુર્ગંધ આવી. એને ગભરામણ થવા લાગી. એને ઉબકા આવવા લાગ્યા. ચંદ્રકાંતે ધ્યાનપૂર્વક જોયું તો ત્યાં અનેક માનવીઓના હાડપિંજર અને હાડકાઓ વેર વિખેર પડ્યા હતા. આ બધું જોઈને ચંદ્રકાંતને ધ્રુજારી છૂટી ગઈ. એ ભયંકર વાતાવરણમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવા લાગ્યો. આગળ વધતા એને ગુફામાં અજવાળું આવતું દેખાયું. એ સમજી ગયો કે દિવસ ઉગી ગયો છે અને સૂર્યનું અજવાળું ગુફામાં આવે છે. એ ઝડપથી અજવાળા તરફ આગળ વધવા લાગ્યો. અજવાળું જ્યાંથી આવતું હતું એ જગ્યાએ ચંદ્રકાંત પહોંચી ગયો. ત્યારે તેની નવાઈનો પાર ન રહ્યો. ત્યાં આસપાસ ચારેય તરફ હીરા માણેક, પન્ના અને કિંમતી મોતીઓના ઢગલા પડેલા હતા. અને એ અજવાળું એ રત્નોની ચમકને કારણે આવતું હતું. એને ત્યાં પડેલા કિંમતી રત્નો લઈ લેવાનો વિચાર આવી ગયો. થોડી વાર માટે તો એ પોતે ક્યાં કામ માટે નીકળ્યો છે એ વાત પણ ભૂલી ગયો અને રત્નો લેવા આગળ વધ્યો. એકાએક એને કોઈએ ચેતવણી આપતા કહ્યું, ભાઈ, આ શું કરો છો? શા માટે તમારો જીવ નકામો ગુમાવી દેવો છે? જુઓ, હીરાના આ ઢગલા આગળ કેટલા બધા નાગ પીળા છે. પગ મૂકતા જ એ ડંખ મારશે. ચંદ્રકાંત ચમકીને આમ તેમ જોવા લાગ્યો, પણ બોલનાર કોઈ ન દેખાયું.
એને ચેતવણી આપનાર એ વીછી હતો, જે એના ખિસ્સામાંથી નીકળીને એના ખભે બેસી ગયો હતો. ચંદ્રકાંતે ખરેખર જોયું તો ત્યાં અનેક વિકરાળ લાંબા કાળા નાગ પડ્યા હતા. ચંદ્રકાંત પાછો વળવા લાગ્યો. એકાએક કોઈના ભયંકર બિહામણા હાસ્યના પડઘા ચારે તરફ ગુંજવા લાગ્યા. હા 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 હા, અરે મૂર્ખ, તું હવે બચી શકવાનો નથી. આ જે નાગ તે જોયા તે મારા સેવકો છે. તે મારા ખજાનાનું રક્ષણ કરે છે. રાતે તે નાગ બની જાય છે અને દિવસે માણસો બની જાય છે. તું ખજાનાની નજીક ન ગયો એટલે બચી ગયો છે, પણ એ તો જરાકવાર માટે જ. બાકી તું મરવાનો તો છે જ. જે ભયંકર જીવ તને અહીં લઈ આવ્યો છે એ જ તને મારીને ખાઈ જશે. પછી તારા હાડકા અહીં વર્ષો સુધી પડ્યા રહેશે. અહીં આવેલું કોઈ પાછું જતું નથી. ચંદ્રકાંત સમજી ગયો કે આ એ જ જાદુગર છે કે જેણે વૃદ્ધ સ્ત્રીના કિલ્લાને છીનવી લીધો છે અને એના પુત્રને કેદ કરી લીધો છે. ચંદ્રકાંત ભગવાનને મદદ માટે પ્રાર્થના કરવા લાગ્યો અને થોડી વારમાં બેભાન થઈ ગયો. ચંદ્રકાંત લગભગ 3 કલાક પછી ભાનમાં આવ્યો. એણે આંખો ખોલી. દિવસ ઉગી ગયો તો, પણ ગુફામાં તો ભયંકર અંધારું હતું. દિવસ ઉગી જવાના કારણે ખજાના પાસે પડેલા નાગ હવે રાક્ષસના રૂપમાં પલટાવા લાગ્યા. પણ હજી સંપૂર્ણ રીતે તેમનું શરીર પરિવર્તન પામે તે પહેલા જ તે બધા એક પછી એક ટપોટપ જમીન ઉપર પડવા લાગ્યા અને તરફડીને મરી ગયા. ચંદ્રકાંતને ખ્યાલ આવી ગયો કે આ દુષ્ટ જાદુગર પોતાની વિદ્યા વડે જે ધારે તે કરી શકતો હશે જ. હવે એને નાગ કે રાક્ષસોનો ભય રહ્યો નહોતો. એકાએક એને દૂરથી ઘોંઘાટ સંભળાયો, જાણે કોઈ સિંહ ત્રાણ પાડતો હોય એવો અવાજ હતો. પછી એકાએક શાંતિ પથરાઈ ગઈ. ચંદ્રકાંતે નવાઈપૂર્વક આમ તેમ જોયું. એને ગુફામાં પેલો વીછી પ્રવેશ કરતો દેખાયો. એના આગલા કંઠમાં 6 ઇંચ લાંબો અંકુશ ફસાયેલો હતો. એની પીઠમાં એક હીરો લગાડેલો હતો. એ હીરાની ચમકના કારણે બધે અજવાળું ફેલાઈ ગયું હતું. ચંદ્રકાંતને વીછી ક્યારે તેની પાસેથી બહાર ગયો એની ખબર જ પડી નહોતી. વીછી એની પાસે આવીને કહેવા લાગ્યો, ભાઈ, તારે હવે ભય રાખવાની જરૂર નથી. એ રાક્ષસ પાસે હું પહોંચ્યો ત્યારે ગુફામાં એક જગ્યાએ સૂઈ ગયો હતો. મેં એના પગ અને આંખો ઉપર વારંવાર ડંખ મારીને એને મારી નાખ્યો છે. એના કારણે એનો જાદુ નાશ પામ્યો છે. આ એ જ જાદુનો અંકુશ છે જેના વડે દુષ્ટ જાદુગર
ધારે એ કરી શકતો તો. તમે એને રાખી લ્યો, તમારા સારા કામમાં આવશે. વીસીની વાત સાંભળીને ચંદ્રકાંતને ખૂબ જ નવાઈ લાગી. સાથે સાથે આનંદ પણ થયો. જે કામ એને કરવાનું હતું એ જ કામ વીછીએ પૂરું કરી નાખ્યું હતું. એ દુષ્ટ જાદુગરને ડંખ મારી મારીને એને મારી નાખ્યો હતો. એના કારણે જાદુની માયાજાળનો પણ નાશ થયો હતો. વીછીનો ફરીથી એણે આભાર માનીને પોતાના ખિસ્સામાં મૂકી દીધો અને કિલ્લાના દરવાજે આવી ગયો. એ વૃદ્ધ સ્ત્રી ક્યાં ઊભી રહીને એની વાટ જોઈ રહી હતી. વૃદ્ધ સ્ત્રીને ચંદ્રકાંતે બધી વાત કરી. એ જ સમયે કિલ્લાની અંદર રહેલી ગુફામાંથી વૃદ્ધ સ્ત્રીનો પુત્ર પણ ત્યાં આવી ગયો અને ચંદ્રકાંતનો આભાર માનવા લાગ્યો. વૃદ્ધ સ્ત્રીને તેનો કિલ્લો અને પુત્ર સોંપી દીધા પછી ચંદ્રકાંતે પેલા જાદુઈ પાંખો વાળા ઝાડના પાંદડા વિશે પૂછવા માંડ્યું. વૃદ્ધ સ્ત્રીએ ચંદ્રકાંતને પેલા ઝાડ વિશે, એ ક્યાં આવેલું છે અને એના પાંદડા કેવા છે તેમજ એ કેટલું દૂર છે એ બધું સમજાવ્યું. ચંદ્રકાંતે અંકુશને કમરે બાંધી લીધું અને ચાલતા ચાલતા પેલા ઝાડ પાસે આવી પહોંચ્યો. તરત જ એ ઝાડના પાંદડા તોડવા લાગ્યો. પછી નિરાતે બેસીને તેના વડે પાંખો બનાવી, જે એકદમ કોઈ પક્ષીની પાંખો જેવી જ દેખાતી હતી. પાંખો તૈયાર કર્યા પછી એને પાંખોની પરીક્ષા કરવાનો વિચાર આવ્યો. લાવ, આ પાંખો ખરેખર માનવીને હવામાં ઊંચે આકાશમાં ઉડાડી શકે એવી છે કે માત્ર ખોટી વાતો છે? તરત જ એણે બંને પાંખો પોતાની પીઠ ઉપર બાંધી લીધી અને હવામાં ઉડતો હોય એમ બંને હાથ પાંખોની જેમ ફેલાવીને ઉડવાનો પ્રયત્ન કર્યો. જાદુઈ પાંખોના કારણે એ ખરેખર ઊંચે આકાશમાં ઉડવા લાગ્યો. ઉડતા ઉડતા એ પોતાની શિથિલા નગરીમાં આવી પહોંચ્યો. રાજમહેલની ઉપર ઉડવા લાગ્યો. શિથિલા નગરીના લોકો ઘરની બહાર નીકળીને આકાશ તરફ આ ચમત્કાર જોઈ બૂમો પાડવા લાગ્યા. ભારે હચરજ, આવું તો ક્યારેય જોયું નથી. માનવી આકાશમાં પક્ષીની જેમ ઉડે? વાહ ભાઈ વાહ! રાજા રાણી, રાજકુમારી, દાસ દાસીઓ બધા મહેલની છત ઉપર પહોંચી ગયા. ચંદ્રકાંત મહેલની છત ઉપર ઉતરી ગયો. રાજાને જાદુઈ પાંખો આપી દીધી. રાજા અને રાણીની નવાઈ અને આનંદનો પાર ન રહ્યો. રાજકુમારીના આનંદની તો વાત જ શું કરવી. રાજાએ ચંદ્રકાંતને ઇનામમાં ખૂબ જ હીરા મોતી અને સોનામોરો આપી. બીજા દિવસે રાજકુમારીને આકાશમાં ઉડવાની ઈચ્છા થઈ.
એણે પાંખો પોતાની પીઠ ઉપર લગાડી અને આકાશમાં ધીરે ધીરે ઊંચે ઉડવા લાગી. હજી વધારે ઊંચે જાય એ પેલા જ રાજકુમારીની બૂમો સંભળાવા લાગી, બચાવો, બચાવો, બચાવો. રાજકુમારી નીચે ઉતરવા માંગતી હતી, પણ કોઈ અદ્રશ્ય જાદુઈ શક્તિ પોતાની સાથે વધુ ઊંચે દૂર દૂર લઈ જતી હતી. એના કારણે રાજકુમારી એકદમ ગભરાઈ ગઈ હતી. રાજાએ ચંદ્રકાંતને કહ્યું, યુવાન, તું રાજકુમારી માટે ખરેખર અદ્ભુત વસ્તુ લઈ આવ્યો છે, પણ હવે એના કારણે જ રાજકુમારી ઉપર સંકટ આવી પડ્યું છે. તું એને ગમે એમ કરીને બચાવી લાવ. હું એના લગ્ન તારી સાથે જરૂર કરીશ. તને અમારું રાજપાટ આપી દઈશ. તું મારી વાલી રાજકુમારીને પાછી લઈ આવ. ચંદ્રકાંત હજી કંઈ કહે કે રાજાને ધીરજ આપે ત્યાં સુધીમાં તો રાજકુમારી આકાશમાં ગાયબ થઈ ગઈ. બધા ખૂબ જ ચિંતા કરવા લાગ્યા. ચંદ્રકાંત રાજકુમારીને કઈ રીતે પાછી લાવવી એનો વિચાર કરવા લાગ્યો. ત્યાં જ વીછીએ કહ્યું, ભાઈ, તમારી પાસે પેલા જાદુગરનો જાદુઈ અંકુશ પડ્યો છે, એનો ઉપયોગ કરો. તરત જ ચંદ્રકાંતે કમરેથી અંકુશ કાઢ્યો અને કહ્યું, એ જાદુઈ અંકુશ, જ્યાં રાજકુમારી ગઈ છે ત્યાં મને લઈ જા. પણ વારમાં એ અંકુશના કારણે આકાશમાં ઉડવા લાગ્યો અને પેલી વૃદ્ધ સ્ત્રીને સોંપેલા કિલ્લામાં એ આવી ગયો. એ સમયે પેલી વૃદ્ધ સ્ત્રી રાજકુમારીના લગ્ન પોતાના પુત્ર સાથે કરાવી રહી હતી. રાજકુમારીને પોતાની જાદુઈ શક્તિ વડે પેલી સ્ત્રીએ પોતાની પાસે ખેંચાવી લીધી હતી. ચંદ્રકાંતને જોઈને વૃદ્ધ સ્ત્રીએ ગુસ્સાપૂર્વક પૂછ્યું, અહીં કેમ આવ્યો છે? રાજકુમારીને લેવા માટે આવ્યો છું. ના, તું રાજકુમારીને નહીં લઈ જઈ શકે. ચંદ્રકાંતે કહ્યું, માજી, મેં મારા વચન પ્રમાણે તમારો કિલ્લો અને તમારો પુત્ર જાદુગરના પંજામાંથી છોડાવીને તમને સોંપી દીધા હતા, પણ હવે હું હમણાં મજા ચખાડું છું. ચંદ્રકાંતે અંકુશ વૃદ્ધ સ્ત્રી તરફ કરતા કહ્યું, આ દુષ્ટ જાદુગર સ્ત્રીને ભસ્મ કરી દે. તરત જ આગનો ભડકો થયો અને વૃદ્ધ સ્ત્રી બળીને ભસ્મ થઈ ગઈ. એનો પુત્ર પણ ભસ્મ થઈ ગયો. ચંદ્રકાંત રાજકુમારીને લઈને પાછો શિથિલા નગરીમાં આવ્યો. રાજાએ બંનેના લગ્ન ખૂબ જ ધામધૂમ પૂર્વક કર્યા. ચંદ્રકાંત અને રાજકુમારી રાજા રાણી બનીને રાજ કરવા લાગ્યા. મિત્રો, આ વાર્તાના લેખક હનીફ સમાણા છે.